બેનજીતસિંહ, ગામ અબજીના મુવાડા, પંચાયત લાગે જોડેજીના મુવાડા. અને ગેરકાયદેસર ન્યાય લેવો જ પડે, એને ન્યાય કર્યો જ છે, તદ્દન દેખાય. અને જે સાહેબે કહેતા કેવલ્ય સાહેબ એને જ ન્યાય એને જ આલવો પડશે, આજ ઓક્કો પરિણામ છે, એને જ ગોલમાલ કરી બધી, તો નહીં ચાલે. ન્યાય લીધે આગળ જવાના નથી. એને બોલાવો જાહેરમાં, એ જ જોઈએ. અને જે પોલીસ વાળા એ પણ જોઈએ. બસ ન્યાય એટલે ન્યાય, બીજી વાત જ નહીં. ન્યાય જોઈએ. બ્લેકમેલ કેમ કરી પેટમાં પાપને તો બ્લેકમેલ કરવાની જરૂર નથી. કાયદેસર બોલાવો અને બોલશે, એ પણ હમ આપશે જ. ચલો શું રિઝલ્ટ પૂરેપૂરું મળ્યું નથી. કઈ ગ્રામ પંચાયત લાગે? ધોરાજીના મોડા ગ્રામ પંચાયત, જેમાં 4 ગામ આવરી લેવામાં આવે છે. એક વજાપુર, ઓબજીના મુવાડા, અદાપુર અને ધોરાજીના મુવાડા. હવે ટોટલ મતદાન થયેલું છે 2505. એમાં જાહેર ઉમેદવારને 742 મત, બીજા નંબર હરીફ ઉમેદવાર રણજીતસિંહ તખતસિંહ 645 મત, ત્રીજા ઉમેદવારમાં છે લાલસિંહ ગલાબસિંહ 574 મત, અને ચોથા ઉમેદવારમાં છે લાલસિંહ મહેન્દ્રસિંહ મહેતાબસિંહ, એમના મત છે 354. ટોટલ મત થાય છે 2315. બાકીના 200 મત એ રદ કરવામાં આવે છે. એ રદ કરવાનું કારણ કયું સાહેબ? હવે પહેલાં એ જ છે પ્રશ્ન કે જે દિવસે ચૂંટણી અંદર ગયા લોકો એ દિવસે અભણ માતાઓ હતી. હવે તો બહાર આવી પૂછ્યું ભાઈ અમે અંગૂઠો કરીને આવ્યા છીએ, તો અમે પૂછ્યું સાહેબોના અધિકારીઓ કે સાહેબ અંગૂઠો વેલિડ ગણાશે. હવે બીજું કે જે સિક્કો હતો એ સિક્કાની 2 બાજુ સાફ હોવી જોઈએ, એની જગ્યાએ એક જ સાફ છે. એ એક સાથે સાફ છે, બીજી બાજુ નહોતી. તો એ સિક્કો બીજી બાજુ મારો એ પણ માન્ય ગણાવવો જોઈએ. અમારું કેવું છે કે 200 મત તમે રદ કર્યા, તો અમારો એ રિકવરી કરી અને 200 મત કઈ રીતના તમે રદ કર્યા છે એ અમારો ખુલાસો જોઈએ. હું 4 ઉમેદવારો બોલાવો અને 4 ઉમેદવારોનો અંદર રાખી અને એનો જે નિર્ણય હોય નિર્ણય સ્પષ્ટ કરવા, જે ઉમેદવારના મત નીકળી એ આપી દેવાના. એ અમારો પહેલો ન્યાય જોઈએ સાહેબ. ક્યાંથી આવ્યા તમે? અમે સાહેબ ઓબજીના મુવાડાથી આવ્યા. કઈ ગ્રામ પંચાયત લાગે છે આપની? ધોરાજીના મુવાડા. શું સમસ્યા થઈ છે આપને? સાહેબ અમારે જે ચૂંટણીમાં જે હતું એની જ સમસ્યા, અમારે જે સાહેબ ચૂંટણીની સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા અમારે નહીં. શું થયું? અને અમારી ચૂંટણીમાં પૈસા ખવાયા છે. બીજું અમારી ચૂંટણીમાં બહુ ગોરમાલ થઈ ગયું, બહુ રમતો રમાઈ ગઈ. આ રમતો બધી 1 અઠવાડિયા પહેલાં રમાઈ ગયેલી જ હતી સાહેબ, પણ અમે તો એટલા અમારું ગામ એટલું સીધું, એટલું સારું વિશ્વાસથી અમે ભગવાનની પેઠે અમે વિશ્વાસ રાખી અને અમે આ ચૂંટણી જીતવા બેઠા હતા. અને આ ચૂંટણી અમે જીત્યા જ છીએ, પણ આજે જીતીને અમે આ હાર માનવાની થાય. બરાબર, અમારું કેવું એવું નહીં થતું કે અમે હાર્યા એનું કોઈ અફસોસ નહીં, કોઈ ગમ નહીં. હાર જીત તો થતી આવી છે જિંદગીમાં, બધાની જોડે થવાની જ છે, કોઈ અમારી એક જોડે થઈ નહીં. પણ કહેવાનો અર્થ એમ છે કે બહુ તો મારામારી 20 કે 25 વોટની રહે, પણ 200થી ઉપર વોટની મારામારી રહેતી નહીં. બરાબર, એ બધા ફેલ વોટ ગણ્યા. અને જે માણસ પેટી જોડે ઊભો રાખ્યો હતો એ માણસે એવું કીધું કે અંગૂઠા ચાલશે. પછી જે સિક્કાનું નિશાન આવે એને 2 સાઈડ નિશાન આવે, એક બાજુનો સિક્કાનું નિશાન જ ગાયબ હતું, એટલે એ અંગૂઠા થઈ ગયા. બરાબર, આ રીતના કરીને ચીટિંગ કરીને અમારા ગામના આજે હર એક વાતમાં ડૂબાડ્યું છે. પણ આનું અમારો ન્યાય જોવાનો. અમારું કેવું એક જ થાય છે કે અમને ન્યાય આપો અને આનું કોક નિરાધાર કાઢો. અને હમણાં મેડમે એમ કીધું કે તાલુકા પંચાયતમાં તમારું કોઈ શુદ્ધ નહીં. બરાબર, તો અમારી તાલુકા છે એ અમને ક્વોરન્ટાઇન બતાવો. તાલુકામાં લાગે છે એ અમને તાલુકામાં જવાબ આપો. ચોખ્ખું જવાબ આપી દીધું.